નથી સાબુદાણાને પલાળવાના કે નથી ઉકાળવાના ફ્રેન્ડ્સ, એટલી સરળ રીતે આપણે આ સાબુદાણાની સેવ તૈયાર કરીશું કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ખરેખર આ રીતે આટલી સરળ રીતે આટલી ટેસ્ટી સાબુદાણાની સેવ આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ। જો તમે ઉપવાસ નહીં કર્યો હોય તો પણ ફ્રેન્ડ્સ ગેરંટી સાથે આ સેવ ચોક્કસથી બનાવશો। જુઓ કેટલી સરસ મજાની એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે। એ મેં તમને સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવ્યું। જુઓ ઘરમાંનું રિઝલ્ટ જુઓ, કેટલી સરસ મજાની એકદમ વ્હાઈટ બનીને આ તૈયાર થતી હોય છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ એકદમ પરફેક્ટ માપ અને રીત સાથે। તો આ માટે ફ્રેન્ડ્સ કોઈ પણ એક વાટકીનું માપ લેવાનું છે। જો પ્રોપર માપે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે। તો એ જ વાટકીની મદદથી આપણે બીજી પણ સામગ્રી એડ કરવાની છે, એટલા માટે વાટકીનું માપ ઓકે હોવું જરૂરી છે। તો એક વાટકી ભરીને મેં લીધા છે સાબુદાણા, જે નોર્મલી આપણે સાબુદાણાની ખીચડી બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બસ આ એ જ છે। હવે કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈ લઈશું। જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો। સૌથી પહેલાં તમારે કોઈ પણ જે વાસણ લીધું હોય એને સારી રીતે ગરમ કરી લેવાનું। ત્યારબાદ આપણે સાબુદાણા એડ કરીશું અને 1 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર તમારે સતત આને મિક્સ કરતા રહેવાનું છે। અને હા, જે સાબુદાણા છે એને શેકતા સમયે એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે ગેસની ફ્લેમ છે ક્યારે તમારે ફાસ્ટ કરવાની, ક્યારે સ્લો કરવાની। આપણે જે સાબુદાણા છે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો, આપણે વ્હાઈટ જ રાખીશું। 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। જે ગેસની ફ્લેમ છે એકદમ હું ધીમી કરી દઉં। હવે ધીમા તાપે આપણે થોડી વાર માટે આને શેકીશું, 1 થી 1.5 મિનિટ માટે। તો જે સાબુદાણા છે એ સરસ મજાના શેકાઈ જતા હોય છે। તમે ડાયરેક્ટ પણ સાબુદાણાનો ઉપયોગ કરી શકો છો, બટ જો ડાયરેક્ટ તમે સાબુદાણાનો ઉપયોગ કરશો તો એના ચંક્સ જે છે એ રહી જતા હોય છે, એટલા માટે આ રીતે જો શેકેલા હશે તો કામ ઇઝી બની રહેશે રેસિપીમાં। એક મેં દાણો થોડોક ઠંડો કરવા મૂક્યો છે। ઠંડો થાય ત્યારબાદ તમારે આને દાંત વડે ભાગી જોવાનું। જો તમને એવું લાગે કે એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તો ગેસ તમારે તરત ઓફ કરી દેવાનો। ગેસ ધીમો છે એટલા માટે બિલકુલ પણ દાજશે નહીં। તો ફ્રેન્ડ્સ ફાઇનલી બહુ જ સરસ રીતે જે સાબુદાણાનો દાણો છે ક્રિસ્પી થઈ ગયો છે, એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે। હવે કોઈ પણ એક પ્લેટ લઈ લઈશું અને તેની અંદર આને મૂકી દઈશું કે જેથી ઝડપથી ઠંડા પડી જાય। હવે ફ્રેન્ડ્સ મેં લીધા છે બાફેલા 2 બટાકા। હવે બાફેલા બટાકાનું માપ તમારે કઈ રીતે રાખવાનું છે ખાસ ધ્યાનથી જોઈ લેજો। અને હા, આને મેં કઈ રીતે બાફ્યા છે જુઓ, ચપ્પુ જે છે એ આ રીતે મેં અંદર સુધી જવા દીધું હતું, બીજી બાજુ આ રીતે મેં થોડાક કાણા કરી લીધા છે અને ત્યારબાદ પાણીની અંદર થોડુંક મીઠું એડ કરી દીધું અને ત્યારબાદ મેં આને બાફી દીધા। આમ કરવાથી જે બટાકા છે ઝડપથી બફાઈ જતા હોય છે અને સાથે સાથે આની જે મીઠાશ હોય છે કંઈક અલગ જ આવતી હોય છે, એટલા માટે મીઠું ફ્રેન્ડ્સ થોડુંક ચોક્કસથી એડ કરજો। વાતોમાં ને વાતોમાં બાફેલા જે બટાકા છે એના ઉપરની છાલને દૂર કરી દીધી। હવે કોઈ પણ લઈ લઈશું એક બાઉલ, તેની અંદર જે આપણે બાફેલા છે બટાકા એ મૂકી દઈશું અને ત્યારબાદ 1 થી 2 ગ્લાસ ભરીને આની અંદર આપણે પાણી એડ કરીશું। કેમ કે ફ્રેન્ડ્સ જે બટાકા છે બહુ જ બધા ગરમ છે અને ફટાફટ મારે આ રેસીપી બનાવી છે, એટલા માટે મેં આ પ્રોસેસ કરી છે। જ્યારે આપણને બહુ જ મોડું થતું હોય ત્યારે ફ્રેન્ડ્સ તમે બટાકાને આ રીતે થોડીક વાર પાણીની અંદર રહેવા દેશો, ઠંડા પાણીની અંદર, તો એ ઝડપથી ઠંડા થઈ જતા હોય છે। મેં થોડી વાર માટે જ રાખ્યા હતા અને તરત જ આપણે આને કટ કરી લઈશું 1 થી 2 મિનિટ પછી, તો આ સારા એવા ઠંડા થઈ જતા હોય છે। હવે બસ એકદમ રફલી આને કટ કરી લઈશું મીડિયમ સાઇઝના ટુકડાઓમાં। આ રીતે બટાકાને મેં કટ કરી લીધા છે। હવે ફ્રેન્ડ્સ બટાકાનું માપ કઈ રીતે રાખવાનું ચાલો એ જોઈ લઈએ। તો જે વાટકીની મદદથી તમે સાબુદાણા લીધા હોય બસ એ જ વાટકીની મદદથી તમારે શું કરવાનું, આ રીતે બટાકાને ભરી દેવાના। અને હા, તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રીતે હું થોડાક પ્રેસ કરીને ભરું છું કે જેથી માપ પરફેક્ટ આવે। જો 2-4 ચમચી વધારે કે ઓછા હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ એક માપ સાથે હું તમને શીખવાડી રહી છું કે જેથી પહેલી વાર બનાવો તો પણ પરફેક્ટ જ બને। હવે લઈ લઈશું મિક્સર જાર। મિક્સર જારની અંદર ફ્રેન્ડ્સ 2 વાટકી જેટલા બાફેલા બટાકા થયા છે। હવે બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર પાણી એડ કરવાનું છે, બટ હા, એકી સાથે બહુ જ બધું પાણી એડ નથી કરવાનું। જુઓ, મેં આ રીતે સૌથી પહેલાં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું, ત્યારબાદ મેં આને થોડાક અધકચરા ક્રશ કરી લીધા, ત્યારબાદ મેં થોડું ફરીથી પાણી એડ કર્યું અને ત્યારબાદ ફરીથી ક્રશ કરી લીધું। આમ કરતાં કરતાં મેં બહુ જ સરસ રીતે એકદમ ફાઇન આને ક્રશ કરી લીધું છે। જુઓ, 1 વાટકી જેટલું આની અંદર પાણી મેં ઉપયોગમાં લીધું છે। જો 1 વાટકી જેટલા સાબુદાણા હોય તો 2 વાટકી જેટલા બાફેલા બટાકા લીધા અને 1 વાટકી ભરીને પાણી લીધું છે। જુઓ કેટલી સરસ મજાની પેસ્ટ આની તૈયાર થઈ ગઈ છે। બને ત્યાં સુધી તમારે આ રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરવાની। જો મોટા ચંક્સ રહી જશે તો સેવ બરાબર રીતે થશે નહીં। ચાલો હવે આપણે લઈ લઈશું એક બીજું મિક્સર જાર। તેની અંદર મેં જે સાબુદાણા
સાબુદાણા શેકીને રાખ્યા હતા એ લઈ લીધા છે. એકદમ ફાઇન આને તમારે ક્રશ કરવાનું કે જેથી ચાળવાની પણ જરૂરિયાત ન રહે. તો શરૂઆતમાં મેં થોડીવાર માટે ક્રશ કર્યું અને એવું લાગ્યું કે થોડું કકરું છે તો ફરીથી મેં આને ક્રશ કરી લીધું. તમે જ્યારે આને ટચ કરશો ત્યારે તમને સોજી જેવું લાગશે, બટ એ પરફેક્ટ રીતે ક્રશ થયેલું છે. બટ હા, બહુ જ વધારે પડતા આની અંદર દાણા ન રહેવા જોઈએ. જો એવું થાય તો ફરીથી ક્રશ કરી લેવું, કાં તો પછી તમારે આને ચાળી લેવાનું. જુઓ, બહુ જ સરસ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે. કોઈ પણ એક બાઉલની અંદર આને નીકાળી લઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું. જો તમે ફરાળી તૈયાર કરતા હોય તો ફરાળી મીઠાનો ઉપયોગ કરવાનો. અત્યારે મેં ફરાળી મીઠાનો ઉપયોગ નથી કર્યો. હવે સારી રીતે એકવાર મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. હવે આની અંદર 3 થી 4 ચમચી જેટલું ઘી અથવા તો તેલ એડ કરવાનું. જો ઘી એડ કરતા હોય તો ગરમ કરીને એડ કરવાનું. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું આની અંદર ઘીનો ઉપયોગ કરી રહી છું. તો 3 ચમચી જેટલું મેં આની અંદર ઘી એડ કર્યું છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. બહુ જ સરસ રીતે તમારે મિક્સ કરી દેવાનું કે જેથી ઘી બધા જ સાબુદાણા જે આપણે ક્રશ કર્યા છે એની અંદર ભળી જાય. બહુ જ સરસ રીતે મેં આને મિક્સ કરી લીધું છે. જુઓ, આ રીતે થવું જોઈએ. જે રીતે આપણે ભાખરીનું મોણ આપણે એડ કરતા હોઈએ છીએ, બસ એટલું જ મેં આની અંદર એડ કર્યું છે. હવે જે બટાકાની પેસ્ટ આપણે તૈયાર કરી છે એકી સાથે બધી જ એડ નહીં કરી દેવાની. જુઓ, આ રીતે આપણે થોડી થોડી કરીને એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. અત્યારે મેં 3 મોટી ચમચી ભરીને એડ કર્યું છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને હા, એક વિડીયો બનાવવામાં ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અત્યારે આપણે ચમચીની મદદથી મિક્સ કરીશું અને ત્યારબાદ હાથની મદદથી મિક્સ કરી લઈશું. સાબુદાણા જે છે એ પાણીને શોષવાનું કાર્ય કરતા હોય છે. જ્યારે તમે આ રીતે મિક્સ કરતા હશો ત્યારે તમને સોફ્ટ લાગશે, બટ જેમ જેમ હાથની મદદથી મિક્સ કરી રહેશો ત્યારે લાસ્ટમાં તમને કઠણ લાગશે. એટલા માટે તમારે એકી સાથે પેસ્ટ એડ નહીં કરવાની, થોડી થોડી કરીને એડ કરતા જવાનું અને આ રીતે મિક્સ કરતા જવાનું. જો આ પેસ્ટ ઓછી પડે તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, બટ આ પરફેક્ટ છે. લાસ્ટમાં તમારે આ રીતે મસળીને, તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે હું કેવી રીતે મસળી રહી છું, આ રીતે મસળવાનું કે જેથી બહુ જ સરસ રીતે આ મિક્સ થઈ જાય અને બિલકુલ પણ લોટની અંદર કણિયો ન પડે. જો લોટ પરફેક્ટ હશે તો સેવ પરફેક્ટ જ થવાની. જુઓ, આ રીતે થોડુંક સોફ્ટ જ રાખવાનું તમારે કે જેથી ઝડપથી સેવ પડી જાય. જો એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર છે. થોડી વાર પડી રહેશે 5-1 મિનિટ માટે, ત્યારે થોડો કઠણ થઈ જતો હોય છે. તમે કલાક માટે પણ આને આ રીતે રહેવા દઈ શકો છો અથવા તો ઇન્સ્ટન્ટ પણ તૈયાર કરી શકાય છે. 5 મિનિટનું રેસ્ટ કરી અને પછી પણ તમે આ સેવને તૈયાર કરી શકો છો. જુઓ, બધું જ બટાકાનું મિશ્રણ મેં લઈ લીધું છે અને પરફેક્ટ લોટ તૈયાર થયો છે. મારે પાણીનો બિલકુલ પણ ઉપયોગ કરવાની જરૂરિયાત નથી રહી. જે જાળી છે ફ્રેન્ડ્સ, એ આપણે મોટી જાળીનો આ રીતે ઉપયોગ કરીશું. હવે અંદર આપણે ઘી અથવા તો તેલ લગાવી લેવાનું છે કે જેથી બિલકુલ પણ ચીપકે નહીં અને સરળતાથી સેવ આપણે બનીને તૈયાર થાય. જે લોટ આપણે તૈયાર કર્યો છે એમાંથી આપણે અત્યારે અડધો ભાગ લઈ લઈશું અને આ રીતે અંદર મૂકી દઈશું. હાથ ઉપર મેં થોડુંક તેલ લગાવી દીધું કે જેથી આ ચીપકે નહીં. હવે બસ ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને જે લોટ છે બાકીનો એને ઢાંકી દેવાનું. તેલ સારી રીતે ગરમ થયેલું હોવું જોઈએ. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દઈશું અને ત્યારબાદ સરસ મજાની આ ટાઈપની સેવ તૈયાર કરી દઈશું. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે તૈયાર કરી શકો છો. આ રીતે ડાયરેક્ટ પણ તૈયાર કરી શકાય. આ રીતે જો ન ફાવતું હોય તો કોઈ પણ એક પ્લેટની અંદર સૌથી પહેલાં તમારે સેવ પાડી લેવાની અને ત્યારબાદ તમે ફ્રાય પણ કરી શકો છો. જુઓ, કેટલી સરસ મજાની આ ફૂલી રહી છે. મીડિયમ ફ્લેમ ઉપર તમારે આને ફ્રાય કરવાની, બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી. જો લાસ્ટમાં તમને એવું લાગે કે બરાબર રીતે ફ્રાય નથી થઈ અથવા ક્રિસ્પી નથી થઈ તો ફરીથી પણ તમે ફ્રાય કરી શકો છો. એટલા માટે પ્રોપર રીતે ફ્રેન્ડ્સ આને ફ્રાય કરવી ખૂબ જ જરૂરી છે. 2 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે આ રીતે સેવને ફ્રાય થતા. સરસ મજાની સેવ તૈયાર થઈ ગઈ છે. ચાલો આને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈએ. હવે એ જ રીતે હું બીજી પણ સેવ તૈયાર કરી લઉં. જુઓ, એકદમ સરળતાથી આ સેવ બનીને તૈયાર થઈ જતી હોય છે. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું છું. કેટલી સરસ મજાની સેવ બનીને તૈયાર થઈ છે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફરીથી મળીશું નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.